નમસ્કાર મિત્રો, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આઈપીઓ આજના દિવસથી ઓપન થઈ ગયો છે. હવે ઘણા બધા રોકાણકારોના મનમાં એક જ સવાલ છે કે શું આ આઈપીઓમાં રોકાણ કરવું કે નહીં. તો આના વિશે એક્સપર્ટ શું જણાવે છે એ આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. જો તમે આઈપીઓમાં રોકાણ કરતા હોય અને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગતા હોય તો તમને પૂરેપૂરી માહિતી આ વિડીયોમાં મળી રહેશે. દેશની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટનો 9,812.9 કરોડનું આઈપીઓ 14 જુલાઈ એટલે કે આજના દિવસે રિટેલ રોકાણકાર માટે ઓપન થઈ ગયો. આઈપીઓ માટે 545 થી 574 રૂપિયા પ્રતિ શેરનું પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યું છે. અપર પ્રાઇસ બેન્ડ પર શેરની વેલ્યુએશન લગભગ 1.17 લાખ કરોડ રૂપિયા બંધ બેસે છે. ઇસ્યુ પૂરી રીતે ઓફર ફોર સેલ છે. આઈપીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા રૂપિયા કંપનીના ખાતામાં નહીં જાય, પરંતુ હિસ્સેદારી વેચી રહેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અમુંડી ઇન્ડિયા હોલ્ડિંગને મળશે. સામાન્ય રોકાણકાર માટે મોટો સવાલ એ છે કે શું આ ભારે ભરખમ આઈપીઓમાં રૂપિયા લગાવવા કે તેનાથી દૂર રહેવામાં ભલાઈ છે. એટલે કે આઈપીઓ આજથી ઓપન થઈ ગયો. 545 થી 574 રૂપિયા પ્રાઇસ બેન્ડ. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કંપનીની વેલ્યુએશન 1.17 લાખ કરોડ રૂપિયા છે અને આ ઓફર ફોર સેલ આઈપીઓ છે, એટલે કે એક પણ રૂપિયો કંપનીને આમાંથી નહીં મળે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અમુંડી ઇન્ડિયા આ હિસ્સેદારી વેચી રહી છે. જે બધા જ પૈસા એ બંનેને મળશે. જો તમે પણ મૂંઝવણમાં હોવ કે આ આઈપીઓમાં રોકાણ કરવું કે નહીં, તો એના વિશે વાત કરીએ. દેશના મોટા બ્રોકરેજ હાઉસની સલાહ તમારી દુવિધા દૂર કરી શકે છે. મોટાભાગના એક્સપર્ટ આઈપીઓને લઈને પોઝિટિવ વલણ અપનાવ્યું છે અને એસબીઆઈ ફંડ્સ આઈપીઓમાં રૂપિયા લગાવવાની સલાહ આપી છે. જોકે તેમણે એક મોટા જોખમ તરફ ઇશારો કર્યો છે જે કંપનીના શેરને અસર કરી શકે છે. એટલે કે બ્રોકરેજ હાઉસે આ આઈપીઓમાં રૂપિયા લગાવવા માટેના 3 મુખ્ય કારણો જણાવ્યા. સૌથી પહેલા વાત કરીએ તો મોટી કંપની અને ઓછો ખર્ચ. એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ લગભગ 12.5 લાખ કરોડ ક્વાર્ટર એસેટ અને 15.4% માર્કેટ શેર સાથે દેશની નંબર 1 એએમસી છે. એક્સિસ કેપિટલ પ્રમાણે તેની ઓપરેટિંગ ખર્ચ માત્ર 0.08% છે. આખી ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછો આ ખર્ચ છે અને ઓછા ખર્ચના કારણે કંપનીનો નફો 81.56%ના રેકોર્ડ સ્તર ઉપર છે. એટલે કે ત્રણ મુખ્ય કારણો જણાવ્યા. એમાં સૌથી મોટો તો કંપનીનો બહુ ઓછો ખર્ચ છે, 0.08%, અને દેશની નંબર 1 એસેટ મેનેજમેન્ટ કંપની પણ આ છે. બીજું કારણ જોઈએ તો વિવિધ કારોબાર. કંપની માત્ર મ્યુચ્યુઅલ ફંડ થી મર્યાદિત નથી. તે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસમાં પણ 39.7% હિસ્સેદારી ધરાવે છે. અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને ગ્લોબલ માર્કેટ્સમાં પણ તેની મજબૂત પકડ છે. એસબીઆઈ નું પછી વિશાળ નેટવર્ક પછી વાત કરીએ. ત્રીજું કારણ તો કંપની પાસે 1.79 કરોડથી વધુ રિટેલ રોકાણકારો અને 1.62 કરોડથી વધારે એક્ટિવ એસઆઈપી એકાઉન્ટ્સ છે. એસબીઆઈ શાખા અને યોનો એપ દ્વારા તેનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બહુ જ મજબૂત છે. સ્વસ્તિકા ઇન્વેસ્ટમેન્ટ સહિત ઘણા જ બ્રોકરેજ હાઉસ આ આઈપીઓને સબસ્ક્રાઇબ રેટિંગ આપી છે. એક્સિસ કેપિટલના અનુસાર નાણાકીય વર્ષ 2026માં અંદાજિત આવકના આધાર પર આઈપીઓમાં 36.1% થી 38.1%ના પી મલ્ટીપલ મળી રહ્યું છે. તેના કોમ્પિટિટર્સ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી, નિપ્પોન લાઈફ ઇન્ડિયા એએમસી અને એચડીએફસી એએમસી ના મુકાબલે સસ્તા વેલ્યુએશન પર આ આઈપીઓ મળી રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે દેશની નંબર 1 એસેટ મેનેજમેન્ટ કંપની એસબીઆઈ ફંડના આઈપીઓ વિશે, જેમાં બધા જ એક્સપર્ટ મોટાભાગે આઈપીઓમાં સબસ્ક્રાઇબ કરવાની સલાહ આપી રહ્યા છે અને માર્કેટમાં જે આની કોમ્પિટિટર્સ કંપની છે એના કરતા આ સસ્તા વેલ્યુએશન ઉપર આઈપીઓ આવી રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો.